નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાકનું યુદ્ધ શનિવારે સાંજે 5 વાગે સમાપ્ત થયું, જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સહમતિ થઈ હતી, પરંતુ આના માત્ર 4 કલાક પછી જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું। જમ્મુ કાશ્મીર સરહદ પાર પાકિસ્તાની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની ગઈ છે। શનિવારે રાત્રે પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ થયો। મળતી માહિતી મુજબ અખનૂર, રાજાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવ્યો છે। તે સમયે બારામુલ્લા ખાતે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। જમ્મુના પાલનવાળા સેક્ટરમાં પણ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ વિરામ છે। આ માહિતી આપતા વિદેશી સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે 3:35 બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે સાંજે 5 વાગ્યાથી બંને દેશો હવા, પાણી અને જમીન પર હુમલા તાત્કાલિક બંધ કરશે। આ સાથે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ થયો છે। મિશ્રીએ જણાવ્યું હતું કે 12 મેના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।